लाख तली लाल एड़िया, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। श्री महामत कहे बोलो हुक्मे, रस मसाला ले, दरगाही रूहन को सुख असल देने को, सुख असल देने को, मुख मेरे महबूब का, बोलो श्री प्राणनाथ क्यारे की जय। धामधनी श्री राज्य महाराज पूर्ण ब्रह्म सच्चिदानंद अक्षरातीत ना मुखारविंदनी शोभाનું વર્ણન છે। और દુનિયાના સમસ્ત સંપ્રદાયોમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ વિષય હોય ને તો સંપ્રદાયમાં એમનો આરાધ્ય ભગવાન કે ઈષ્ટ। લોકો ભલે બીજું કઈ નહીં જાણે પણ એના ભગવાનની અવશ્ય ઓળખે, બીજાને કોઈ ઓળખે કે નહીં ઓળખે। એટલે अधिकतर તમે સંપ્રદાયમાં જો તો એ લોકોને કઈ જ ખબર નહીં હોય કે કયું જ્ઞાન શું કહેવા માંગે, કયા જ્ઞાનનો અર્થ શું છે, એના શાસ્ત્રોને શું કહેવા માંગે, એ કોઈ લેવું દેવું નહીં। એના ભગવાનનો ફોટો કે મૂર્તિ દેખાય ત્યાં તો ભક્ત ખુશ અને ભગવાન પણ ખુશ। એટલે નિજાનંદ સંપ્રદાયની અંદર સૌથી પ્રથમ જે વાણીમાં જે વાત કરી કે વાણીની સર્વોપરી રાખી, વાણી સર્વોપરી રાખવાનું ઉદ્દેશ્ય કેમ છે? કારણ કે અક્ષરાતીતના સ્વરૂપનું વર્ણન આ દુનિયામાં તો કરી શકાય નહીં। જે દુનિયાના જેટલા તત્વો છે કે દુનિયાની જે કઈ બનાવટો છે એ બનાવટોમાં કોઈકની કોઈક જગ્યા નહીં પણ હર જગ્યાએ મહ તત્વથી લઈ અને પંચ તત્વથી લઈને ત્રિગુણ સિવાય બીજું કશું છે નથી। અને આ જેટલા તત્વો છે તમામ તત્વો નાશવાન છે। નાશવાન તત્વ હોવાના કારણથી પરમાત્માના સ્વરૂપના વિષયની લઈ અને આ દુનિયામાં જ્યારે જ્યારે વાત ઊભી થઈ ત્યારે વેદોએ સૌથી પહેલે ના પાડી દીધું। જે હિન્દુ ધર્મ ગ્રંથના 4 વેદ એ લોકોએ શું કીધું કે ના તસ્ય પ્રતિમાસ્તિ, કે એની કોઈ મૂર્તિ નથી, કે એની મૂર્તિ છે જ નથી ને એની મૂર્તિ બનાવી પણ નહીં શકાય। કેમ નહીં બનાવી શકાય? કારણ કે અસલી જે સ્વરૂપ છે આ દુનિયામાં કોઈ દિવસ આવી નહીં શકે। વાણીમાં શબ્દમાં સ્પષ્ટ કહ્યું છે અરસ કી કંકરી ઉડાવે 14 પર્વત, કે પરમધામનું એક કણ પણ આ દુનિયામાં આવે તો 14 લોકની આ ધરા ભસ્મીભૂત થઈ જાય। એટલે એનો એટલો પાવર છે, એટલી શક્તિ છે, એવું પાવરફુલ જે સ્વરૂપ, એવા સ્વરૂપની દુનિયાના કોઈ બી મંદિર કે વસ્તુમાં પધરાવી શકાય નહીં। એટલે વેદોએ કહ્યું કે હવે પરમાત્માને માનવું કઈ રીતે? ત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમને એટલું કહ્યું કે સત્ય સ્વરૂપ છે જે શાશ્વત છે, જેમાં કોઈ પરિવર્તન આવતું નથી। જે સત્ય છે, શાશ્વત છે, એ સત્યને જાણવા માટે જે જ્ઞાનનો પ્રયોગ થઈ રહ્યો છે, સત્યમ જ્ઞાનમ, જે જ્ઞાનનો પ્રયોગ થઈ રહ્યો છે અને એ જ્ઞાન એ પરમાત્માના મુખારવિંદથી નીકળીને આવી રહ્યું છે। એટલે એ જ્ઞાન પણ પરમાત્માનો એક અંશ કહેવાય અને એ પરમાત્માના દ્વારા આપેલા જ્ઞાનને પણ પરમાત્માનું સ્વરૂપ માનીને તમે સ્વીકાર કરી શકશો। એટલે એ પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદનું જે વાંગમય સ્વરૂપ હતું, એટલે વાંગમય સ્વરૂપની વાણીમાં વર્ણન કરવામાં આરતી અંગ ચતુર્દશ કેરી। આ કદાચ તમે સેવા પૂજા કરતા હશો તો તમને આ આરતી યાદ હશે। આરતી અંગ ચતુર્દશ કેરી, 5 મિલ 1 ભવેરી, કે પાંચો શક્તિઓને મળી અને 14 અંગોના રૂપમાં જેને વાણીને વર્ણન કર્યું। કે ઘણીવાર જે વાણીના અલગ અલગ સ્વરૂપને કોઈકની હૃદય કમળ કરીને વર્ણન કર્યું। જેમ સાગર અને સિંગાર શું છે? હૃદય કમળ છે। હૃદય કમળ એટલે કે હર જે વાતો છે બધી હૃદયની વાતો છે અને હૃદયની વાતોને જ્યારે પ્રગટ કરવામાં આવે
ત્યારે દર્દ અને પીડાથી પ્રગટ કરી શકાય, એને કોઈ મસ્તી મજાકમાં પ્રગટ કરી શકાય નહીં. એટલે એ દર્દ અને પીડાની વાતોને જ્યારે વ્યક્ત કરવા માટે કોઈ વસ્તુ હોય તો હાથ નહીં બતાવી શકે, પણ બતાવી કોણ શકે? હૃદય બતાવી શકે. એટલે એ હૃદય છે વાણીનું, અને હૃદય જે વાણીનું છે એટલે શૃંગાર ગ્રંથનો જે મુખ્ય આધાર છે એ મુખ્ય આધારને લઈ અને વાણી અહીંયા સમજાવે છે કે મુખ મેરે મહેબૂબ કા, કે દુનિયાના ભગવાનોને જોઈને ભક્ત એવું સમજી જાય કે મારો ભગવાન આવો દેખાય તો કે સુંદર સાથને રાજ્યની જોઈને કઈ રીતે શાંતિ મળે? તો કે હવે મંદિરમાં તો પધરાવાની, પણ કોઈક જગ્યાએ તો બતાવવું પડશે. પધરાયા ભલે નહીં હોય પણ એનું સ્વરૂપ તો હોય ને. ત્યારે વાણી કે છે કે મુખ મેરે મહેબૂબ કા, કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે રંગ અતિ ઉજ્જવલ ગુલાલ. અતિ ઉજ્જવલ એટલે એક દિવસની વાત છે, અત્યારે જાગણી યાત્રા રહી, બહુ સુંદર વાત. સાંજના સમયમાં મેં એક જગ્યા એટા કરીને એક જગ્યા છે એમાં યાત્રા કરતા હતો. એટામાં જતા જતા સાંજનો સમય એકદમ સૂર્ય લાલીમાં ધારણ કરેલો, ત્યારે સ્વામીજી કે રાજ્ય આવા દેખાય છે, તમે લોકો મહેસૂસ કરજો. તો જે સાધનામાં ઉતરેલા છે એમને ખબર છે કે રાજ્ય કેવા દેખાય, કે એકદમ સ્વરૂપ એમનું લાલીમાં ધારણ કરેલું છે. લાલીમાં એટલે કે આ દુનિયાના કોઈ બી પદાર્થનું ઉદાહરણ નહીં આપી શકાય. એટલે જ્યારે ઉદાહરણ નહીં આપી શકાય ત્યારે કુરાનમાં એક શબ્દ વાપર્યો કે ખુદા બેનમૂન. બેનમૂન છે કે એને કોઈ નમૂનાથી વર્ણન કરાય બેસબી. આ દુનિયાનો જેટલી સુંદરતા વાળા માનવો છે, જેટલા સુંદર લોકો છે, એની સુંદરતાની બરાબર પણ સરખામણી કરી શકાતી નથી. એટલું સુંદર સ્વરૂપ છે. બેસબી બેનમૂન, બેચુન, એને દુનિયામાં ચુનાવ નહીં કરી શકાયું સ્વરૂપ. અને આવું જે પરમાત્માનું સુંદર સ્વરૂપ, પણ જ્યારે સુંદર વાત કોઈ કહ્યું હોય ને ત્યારે મને એક વસ્તુ અવશ્ય યાદ આવે. મને ઉપનિષદનો એક શ્લોક આવે છે, મને એનો ભાવ યાદ આવે છે કે ઉપનિષદના શ્લોકમાં સુંદર વર્ણન કર્યું. ઈ કે છે કે કેવો દેખાય પરમાત્મા. ત્યારે એના સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે કે જ્યારે અગ્નિની લપટો જ્યારે પૂર્ણ રૂપથી લાલીમાં ધારણ કરે ત્યારે સમજવું કે એવું સ્વરૂપ પરમાત્માનું. સૂર્યની કિરણો જ્યારે સવારમાં નીકળે લાલીમાં ધારણ કરેલી હોય એવું સ્વરૂપ પરમાત્માનું. અને કઈ વાર એને એવું પણ કહ્યું કે જેમ એક કેસરીયો કલર હોય એવું સ્વરૂપ પરમાત્માનું. એમાં તકરીબન 10 થી 15 ઉદાહરણ આપ્યા એક શ્લોકની અંદર કે આવું સુંદર પરમાત્માનું સ્વરૂપ છે. પણ આ મળે કઈ રીતે? તો એમાં લખ્યું છે આત્મવત, કે આત્મવત થઈ અને એને એક ઉદાહરણ લખ્યું છે સરો ધનુ. એવું કરીને એમને ઉદાહરણ એક ધનુષનું ઉદાહરણ આપ્યું કે જેમ તન્મય ભવિત, કે ભાઈ જેમ એક લક્ષ્ય છે અને લક્ષ્યને સાધવા માટે ધનુષથી બાણ આપણે છોડીએ તો એ બાણ સીધું જેના લક્ષ્યમાં જઈને એનું ભેદન કરે કે એમાં જઈને વાગે. એવી રીતે બોલે આ આત્માને તમે સાધનાના માધ્યમથી આ પરમાત્માનું લક્ષ્ય બનાવીને જ્યારે એની અંદર ઉતરો ત્યારે આ આત્મા સીધી ક્યાં ટકરાય? પરમાત્માને જાય. ટકરાવાનો તાત્પર્ય મિલન કોની સાથે થાય? પરમાત્મા જોડે. આવું સુંદર સ્વરૂપ છે. એટલે સર્વતન્મય ભવે. સર્વ એટલે કે બાણ, અને જેવું બાણ એના લક્ષ્યને પ્રાપ્ત કરે એવી રીતે બોલે તમારી આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી શકે. પણ ક્યારે પ્રાપ્ત કરી શકે? ત્યારે બોલે એક સાધનાના માધ્યમથી અને એના તપના માધ્યમથી. એટલે આ વાણીના જે શબ્દોના વર્ણન છે કે રંગ અતિ ઉજ્જવલ ગુલાલ. હવે દુનિયામાં વધારેથી વધારે વર્ણન કંઈક ઉપમા આપવામાં આવે તો ગુલાલનો ઉપમા આપી દીધી. કઈ વાંધો નહીં, ગુલાલ પણ એક સુંદર વસ્તુ છે ને દેખાતી વસ્તુ છે. क्यों कहूं सलू की नाजुकी, कि इनका स्वरूप के तेज को मैं वर्णन नहीं कर सकता. कौन करे? स्वयं इंद्रावती आत्म જ્યારે રાજ્યના સ્વરૂપનું વર્ણન કરે છે ત્યારે કહે છે કે એમના સ્વરૂપનું વર્ણન મારાથી થઈ નથી શકતું. નૂર તજલ્લી નૂર જમાલ, કે પ્રકાશમય છે અને એવું સુંદરમય સ્વરૂપ છે. અને આના સુંદરમય પરમાત્માને આ દુનિયામાં બતાવવું ભારે છે. એટલે રાજ્ય મહારાજે શૃંગાર ગ્રંથનું અવતરણ કર્યું. અને આ શૃંગાર ગ્રંથના અવતરણના ઉદ્દેશ્યને આટલું સમજવું કે
ભલે રાજ્યને આપણે મૂર્તિના રૂપમાં નથી દેખી શકતા, પણ જ્યારે શૃંગાર ગ્રંથ વાંચીએ ત્યારે આપણને એક એક અંગની યાદ આવે, એક એક હર રોમ રોમની યાદ આવે એવા સુંદર શબ્દોને લઈ અને રાજ્ય એમના સ્વરૂપનું વર્ણન કર્યું. અને એ વર્ણન કરવાનું ઉદ્દેશ્ય એટલું છે કે કદાચ દુનિયામાં મારી મૂર્તિ બનતી તો લોકો એવું સમજતા કે આ પરમાત્માની મૂર્તિ છે, એટલે લોકો ત્યાંથી મૂર્તિનું દર્શન કરીને જતા રહેતા અને વાસ્તવિકતાથી દૂર થઈ જતા. એટલે રાજ્યએ સીધું જ્ઞાનની વાત કરી અને જ્ઞાનના સ્વરૂપને સૌથી આગળ કરીને આપણે મૂર્તિ પૂજામાં ના ફસીએ. કારણ કે આ શબ્દ રાજ્ય પહેલે કહી દીધું, આગ પાણી પથ્થર પૂજોગે. જે શબ્દ વાપરે ને, આગ પાણી पत्थर पूजोगे, सब कैसी है झूठ है तो भी रहोगे 3 लाख. कि जब राज्य ने ये कह ही दिया है कि दुनिया में अग्नि को पूजने वाला, पत्थर को पूजने वाला हजारों की तादाद में है, पर यदि हमारे वाले ही पूजना शुरू कर देंगे तो वाणी पूरी विपरीत हो जाएगी, वाणी के सिद्धांत उल्टे हो जाएंगे. इसीलिए ना फोटो की बात कही, ना किसी मूर्ति की बात कही, इन सभी से अलग बात कही ताकि हम उस बात को, उस शब्द को हृदय में याद करें, पर किसी और जगह याद करने की जरूरत नहीं है, हमारा मन ना भटके. इसलिए देखना कि 12,000 ब्रह्म सृष्टियों में से जो जो ब्रह्म सृष्टि ने राज्य को देखा उन्होंने हृदय से देखा होगा. पन्ना जी की धरती पर जब जब राज्य के स्वरूप का वर्णन होता था तो कहा जाता है कि 5,000 की जमात शाम को और सुबह 4 बजे जाकर के हाजिर हो जाती थी. और बहुत सारे सुंदर साथ ऐसे भी थे जिन्होंने ये बात कही कि यदि हमें सेवा में होने के कारण से आज स्वरूप सुनने का अवसर नहीं मिला तो एक काम करिए, ये स्वरूप दूसरी बार पढ़ा जाए, हम दूसरी बार सुनना चाहते हैं. ये है सुंदर साथ का भाव. इसलिए हमारे राज्य के स्वरूप को हम इसी तरह दुनिया में समझते रहे. हम कुछ जाने चाहे ना जाने, पर इतना अवश्य जाने कि कैसे दिखते हैं राज्य. तो राज्य को देखने का जो जो जरिया है, राज्य ने कहा कि मैं आपके हृदय में कैसे आ सकता हूं. तो राज्य ने कहा, जब हक सूरत दिल में चुभे तब रूह जागी देखो सो. कि कब मैं आपके अंदर आ सकता हूं, तो के जब हक की सूरत यानी परमात्मा का स्वरूप आपके दिल में आने लगे तब रूह जागी देखो सोए. तो उसके आगे के शब्दों में क्या कहा कि वस्त्र और भूषण, कि क्या याद करना पड़ेगा आपको, उनके आभूषण, उनके वस्त्र. देखो अभी कहने जैसी बात नहीं है, पर बहुत सारी चीजों का वर्णन लोगों को अटपटा लगता है, लेकिन जो कहने लायक बातें मैं कह इसीलिए रहा हूं कि कहा जाता है कि राजा रवि वर्मा करके जो लेखक थे या कारपेंटर थे जिन्होंने बहुत सारी फोटो बनाई देवी देवताओं की. जब देवी देवताओं की फोटो उन्होंने बनाई तो बहुत सारा शुरुआत में विरोध हुआ कि ये मत करो, ऐसा करने से प्रॉब्लम होगी. तो फिर इन प्रॉब्लमों को धीरे धीरे एक बार विरोध हुआ. फिर विरोध होने के बाद क्या हुआ कि जब जैन समाज ने सबसे पहले जैन दिगंबरों की मूर्तियां बनाना शुरू किया, तब हिंदू लोगों को ऐसा लगने लगा कि यदि हम भी मूर्तियां नहीं बनाएंगे तो हम पीछे रह जाएंगे. फिर उन्होंने भी धीरे धीरे शुरू कर दिया. जो वेदों के मंत्र गुरुकुलों में पढ़े जाते हैं, वहां वेद पाठ होता है, ब्रह्मचारी ध्यान करते, आचार्य ध्यान करते, पूरे गुरुकुलों में कहीं मूर्ति नहीं मिलती थी. ऐसा हिंदुस्तान, आज समस्त हिंदुस्तान की प्रजा एक मूर्ति के पीछे क्यों है, क्योंकि उन्होंने किसी और को देखा देखी में अपना जीवन शुरू कर दिया. फिर आने वाला समय आया, फिर धीरे धीरे समय में बौद्ध संप्रदाय निकला, उसमें भी मूर्ति पूजा शुरू हुई. फिर अपने वालों ने भी धीरे धीरे वो काम सारे शुरू कर दिए. तो इसी तरह ये धीरे धीरे जितने पुराण थे उन सभी पुराणों को उठा करके जितने भी ये देवी देवताओं के नाम लिखे, उन देवताओं के अनुसार जो जो गुण लिखे थे उसके अनुसार राजा रवि वर्मा ने बहुत सारे देवों की मूर्तियां फोटो बना दिया. अब रियल में वो भगवान कैसा दिखता किसी को भी पता
वो देवी कैसी दिखती किसी को पता नहीं, पर राजा रविवर्मा के द्वारा दिए हुए फोटो या उनके द्वारा दिए हुए जो कुछ मूर्तियां बनाई हुई, उनके पीछे आज व्यक्ति यही समझता कि मेरा भगवान ऐसा ही दिखता है, पर ऐसा दिखता या नहीं दिखता ये किसी को भी पता नहीं है। इसलिए राज्य ने ये बात पहले समझा दी कि इसके चक्कर में पूरा समाज सत्य को भूल जाएगा, ऋषि मुनियों की परंपराओं को भूल जाएगा। कारण कि यदि यही मंदिरों में सब कुछ मिल जाता होता तो फिर तो हिमालय में जाने वाले जितने भी त्रेता युग के जितने ऋषि हुए या सतयुग के जितने ऋषि हुए, या फिर कहा जाता है कि द्वापर युग में जब पांडवों को भी एंड में जाकर के ब्रह्मप्रस्थ लेना पड़ा तो भगवान श्री कृष्ण की सलाह लेकर के पांडव भी कई वर्षों तक हिमालय के नीचे वाले एरिया में रह करके साधना करते, और बाद में जब हिमालय चढ़ने लगे तो धीरे धीरे कहा जाता कि पांडव हिमालय में आधे गल गए और उसमें बचे केवल युधिष्ठिर। तो यदि यही सब कुछ मिल जाता होता तो फिर पांडव भी जाते नहीं, पर कारण कार्य जितना है कि ये बात सत्य को समझने वाली है। इसलिए वाणी की जो शब्द है उन शब्दों में परमात्मा के स्वरूप को यहाँ वर्णन करना तो कठिन है, पर इतना कह सकते हैं कि उनके जैसा सुंदर दुनिया में कोई नहीं है। और कैसा स्वरूप है तो वाणी के शब्दों में कहे तो वाणी ने कहा कि 16 वर्ष का जैसे कोई लड़का हो, इतना उसका जितना अंग कोमल हो वैसे ही वो 16 वर्ष की उम्र जैसा है और अति सुंदर, जिनके मुखारविंद के वर्णन के साथ साथ कहा जाता है कि जब उनके कुंडलों का वर्णन होता है तो ये कुंडल भी अति सुंदर है जो कान में धारण करके रखे हैं। और जब राज्य की पगड़ी का वर्णन आता है तो उस पगड़ी के वर्णन में राज्य स्वयं वाणी के माध्यम से कहते हैं कैसा कलर है तो सिंदूरिया रंग की पाग है, अति सुंदर पाग है। और ऐसे दिखने वाले उस परब्रह्म को हम अपने हृदय में वास करवाए, उनकी सुंदर गाल से लेकर के उनके संपूर्ण शरीर को यदि हम देखें, राज्य के स्वरूप को देखें तो स्वरूप के हर अंग में एक अलग नूर झलक रहा है। जो वाणी के शब्दों में कहा है कि जैसे एक अंग में से करोड़ों सूर्य का प्रकाश निकल रहा, और उसमें जब वर्णन लिखा है, श्रृंगार ग्रंथ में एक वर्णन लिखा है कि जब केसरिया रंग की इजार का कलर जब श्वेत रंग के जाने से होता हुआ निकल रहा है, तो जैसे कहा जाता है कि दो रंग जब मिश्रण थઈને एक नવો रंग દેખાય, એવી રીતે दोनों કેસરિયા રંગની ઇજાર અને શ્વેત રંગના જામાના જ્યારે એનો નૂર અને એનો પ્રકાશ જ્યારે મિશ્રણ થાય તો બોલે ત્યાંની લાલીમા કે ત્યાંનો પ્રકાશ કઈ અલગ રૂપમાં દેખાય છે। અને એવી રીતે સંપૂર્ણ 64 થંભોથી ઘેરાયેલું એક ચબૂતરા, એ 64 થંભોના જે 12 કલર, એક કલર નથી, કેટલા કલર? हर थंबनो अलग कलर से, એવું નથી આપણે એક કલર માં બધું આખું ઘેરરંગી માર્યું, हर थंबनो अलग कलर છે। અને એવા 64 12 પ્રકારના એક 16 પ્રકારના જે કલરો છે એ 4 હિસ્સાઓમાં બટેલા છે। એવી રીતે 4 દિશાઓની અનુસાર જે 4 કલર અલગ અલગ છે, માણિક અને माणिक जे पुखराज की तरफ जो दरवाजो છે જેને લાગતા જે કલરો છે એ કયા કલરના છે? माणिक रंगना। और इधर पुखराज की तरफ लगे हुए हैं तो वो पीला रंगना। और बीच के जितने कलर हैं वो सारे अलग अलग कलर हैं। इसमें गोमातिक हो गए, पुखराज हो गया, अनेक पन्ना, परवाल, हेम, अनेक कलरोનું વર્ણન છે। અને એ જ્યારે 12 થંભોનો 12 પ્રકાશ પડે ત્યારે જ્યાં પ્રંગ અમનાઓ બેઠી, જેમ કે ને જેમ લગ્ન થાય તો તમે દેખજો પેલું હવે ડીજે ની સાથે લાઇટિંગ રાખે, અલગ અલગ પ્રકારનું લાઇટિંગ પડે, એવી રીતે બોલે સંપૂર્ણ જે મૂળ મિલાવા છે એમના કલરથી રાજ્યનો કલર, રાજ્યના પ્રકાશથી, એમના થંભોના પ્રકાશથી અતિ સુંદર એવું છે કે જ્યાં એકવાર આપણી જો આત્મ જાગી જાય ને તો બોલે ત્યાંથી પાછી વળીને આરા માંગે ને। એ તો એટલું સુંદર એ મૂળ મિલાવા છે। અને આવા મૂળ મિલાવાની અંદર જે સ્વરૂપ બેઠું એ રાજ્યના સ્વરૂપનું વર્ણન કે છે કે મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ ગુલાલ,
क्यों कहूँ सलूकी नाजुकी नूर तजल्ला नूर सजल्ली नूर जमाल, कि ऐसे सुंदर स्वरूप हमारे परमात्मा स्वयं राज्य महाराज आत्मा के मालिक इस दुनिया में आए, तो इसे आज के दिन में ना जाने कितने लोग क्या करेंगे क्या नहीं करेंगे पता नहीं, पर बहुत सारे लोग बहुत कुछ कर जाते हैं। आज के दिन देखना, यदि कोई ख्रिस्ती होगा तो वो कहाँ जाएगा? चर्च में जाएगा, और जो ख्रिस्ती नहीं होंगे वो चर्च में नहीं जाएंगे, पर वो सड़कों पे उतर आएंगे, क्योंकि उनका काम है। वो चर्च में तो जा नहीं सकते क्योंकि वो क्रिश्चियन तो है नहीं। जब क्रिश्चियन नहीं है तो कहाँ जाएंगे? ये सड़कों पे उतरेंगे। चर्च वाले वहां जाकर के दुआ मांगेंगे, प्रार्थना करेंगे, क्योंकि आज हमारे नाम से ये ईश्वर जला हुआ है, ठीक है। और बाकी लोग जो होंगे कि हम नया वर्ष मना रहे तो कैसे मनाए? तो आधे फटाकों से, आधे पीने से, आधे खाने से। इस तरह लोगों का जीवन आज तहस नहस होगा, न जाने आज की भी एक दिवाली जैसी हो जाएगी। पर आज के इस अवसर पर हमारे लिए नया वर्ष तो नहीं कह सकते, लेकिन जो भी संदेश लाए ईसा मसीह, वो संदेश एक था, इसलिए उस संदेश वाहक से नाम से जो तिथि निकली वो भी हमारे लिए एक विशेष है। और इसीलिए ऐसे संदेश वाहक के नाम से ऐसी तिथि, और उन्होंने भी जो बात कही कि एक दिन दुनिया में परमात्मा आएंगे सेकंड क्राइस्ट के नाम से, ये ओल्ड टेस्टामेंट यानी जूना ग्रंथ में लख्યું, ન્યુ ટેસ્ટામેન્ટ और ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે કે નવો અને જૂનો। એટલે જૂના ગ્રંથમાં એનો જે જૂનો ગ્રંથ છે, જેના જૂના ગ્રંથની ભાષા એવું કહેવામાં આવે કે હિબ્રુ ભાષા હતી। હિબ્રુ એટલે અંગ્રેજી પણ નહીં હતી। હમણાં જે અહીંયા તમારે ગામોમાં જે લીન આવે ને એ બધા અંગ્રેજી ભાષાવાળા લીન આવે બાઇબલ, જબકી બાઇબલ ઓલરેડી અંગ્રેજીમાં નથી લખેલી, હિબ્રુ ભાષામાં છે। હિબ્રુ ભાષા અહીંયા કોઈને સમજણ પડતી નથી એવી ભાષા, એટલે સમજણ નહીં પડે એટલે એ લોકો સેટિંગ બેહાડી દીધું કે જેવા જેમ સમજણ એવી ભાષા લઈ જઈને સમજાડવાનું। એટલે હવે ભજન પણ આપણી જેવા સેટ કરી નાખ્યા, જેમ સનાતનીઓના ભજન હોય ભજન પણ એમના એવા જ હોય। तो आज संदेश હતો कि सेकंड क्राइस्ट आ दुनिया में आएंगे, तो ये संदेश बाइबल से मिला था, और इसी के कारण से ये जो सन निकली, तो यही आज के दिन का जो नया वर्ष है, इस नए वर्ष में हम इतना कहेंगे कि हमारे लिए तो परमात्मा का स्वरूप और परमात्मा की छवि यही सर्वा सर्वे है, और इसीलिए ऐसे सुंदर स्वरूप में राज्य की इस छवि को हम देखें, ताकि इस दुनिया के एक व्यक्ति को जिनको कुछ समझ में नहीं आता, उनको प्रेम से पूछेगा आपका भगवान कैसा दिखता है, तो वो वर्णन करके दिखा देगा, मेरी माता जी एक सी दिखती है, मेरा भगवान ऐसे दिखता है। पर सुंदर साथ ने के घणाने सरकार से तो भाई तारतम एक रिवाज पाड़ेलो હતો કે પહેલા આવે તેને પૂછી લેવાનું તારતમ આવડે કે નહીં આવડે, પછી આશ્રમમાં આવવા દેવા। પણ હકીકતની અંદર તારતમ પણ આવડવું જોઈએ અને આ સ્વરૂપનું જ્ઞાન પણ હોવું જોઈએ। કારણ કે રાજ્ય આ શબ્દ કીધા કે જબ હક્ષુર દિલ में ચુદે તબ રૂ જાગી देखो સોઈ। જ્ઞાન તો હૃદયમાં આવવું જોઈએ, પણ પરમાત્માનું સ્વરૂપ પણ આવવું જોઈએ, તો મારી આત્માને જાગૃતિ થઈ શકે અને ત્યારે સંભવ થઈ શકે। એટલે આ વાણીના શબ્દો આપણને સૌ માટે આજનો આ કાર્યક્રમ, વાર્ષિક કાર્યક્રમ आदरणीय श्री रमेश भाई के माध्यम से एक ऐसे शुभ अवसर पर, तो राज्य की कृपा और मेहर उनके परिवार पर बरसती रहे। और मंदिर का कार्य आप सभी जानते कि यही सुंदर एक मंदिर है जिनमें हमारा भी कभी कभी आना जाना रहता है। तो यही आज के हमारे लिए राज्य के इस प्रांगण में, मंदिर के इस प्रांगण में ये राज्य का कार्यक्रम रहा। और आज के इन्हीं शब्दों को मैं यहीं पर विराम देता हूँ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम। चौथा दोहराएंगे। मुख मेरे महबूब का रंग अति उज्जवल गुलाल, क्यों कहूँ सलूकी नाजुकी नूर तजली नूर जमाल। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु महाराज की जय। प्रणाम।